ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે। અત્યારે હાલ સાબરમતી નદીનું જે જળ પ્રવાહ છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। દ્રશ્યમાં જે જોઈ શકાય છે કે જે પ્રકારે ધરોઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, એલર્ટ મોડ એટલે કે 44 મીટર પર આ જે પાણી છે તે પ્રવાહ જોવા મળી રહ્યો છે। જો કે ધરોઈ ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે લેવલ 9 વાગ્યા સુધી 1 મીટર ઘટી શકે છે, પરંતુ જે પ્રકારે અત્યારે 44 મીટરનું આ જળ પ્રવાહ જે લેવલ છે તે જોવા મળી રહ્યું છે, એટલે કે આ લેવલ અત્યારે એલર્ટ મોડ ઉપર છે। જો પ્રવાહ વધી શકે તો ક્યાંક જે રિવરફ્રન્ટનો વોકવે તો પાણીમાં ગરકાવ થયો છે। 44 પોઈન્ટ છે, ડેન્જર લેવલ 45 મીટર ઉપર હોય છે અને અત્યારે હાલ 44 મીટર પર આ પ્રવાહ જે છે તે પાણીનો જોવા મળી રહ્યો છે। એટલે કે ક્યાંક જે પ્રકારે 2017માં 1,85,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તે સમયે પણ આ પ્રકારે નદી બંને કાંઠે વહેતી થઈ હતી અને અત્યારે પણ 2025માં ધરોઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને હાલ નદીનો પ્રવાહ અને પાણીનું લેવલ જે છે તે 45 મીટર નીચે છે। 44 મીટર પર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે અને તે પ્રવાહ ઘટી શકે છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।